નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના મલેકપુરથી લુણાવાડા જવાના મુખ્ય માર્ગ પર હળમતિયા ગામની દૂધ મંડળી નજીક રોડ પર પડેલો મોટો ભૂવો છેલ્લા 3 દિવસથી યથાવત રહેતા વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હનુમાન મંદિરથી આગળ હળમતિયા ગામની દૂધ મંડળી નજીક રોડ ઘસી જતા મોટો ભૂવો પડી ગયો છે। ઘટનાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી। અકસ્માત ટાળવા માટે ગામ લોકોએ પોતાની જવાબદારી સમજી ભૂવા પર રેતી નાખી છે તેમજ ત્યાં ચેતવણી રૂપે દંડો મૂકી વાહન ચાલકોને સાવચેત રહેવાની સૂચના આપી છે। જોકે આ માત્ર કામચલાઉ વ્યવસ્થા હોવાથી કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। મલેકપુર લુણાવાડા માર્ગ પર દિવસ રાત ભારે વાહન વ્યવહાર રહે છે। રોજિંદા મુસાફરો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ માલવાહક વાહનો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી જોખમ વધુ વધી ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની મુલાકાત લઈને સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી। ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને રોડનું સમારકામ કરવાની માંગ કરી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર। આ હળમતિયા બસ સ્ટેન્ડ છે। લુણાવાડા કડાના ડેમ રોડ ઉપર 2 દિવસથી ખાડું પડેલું છે। અહીંયા અકસ્માતનો ભય છે। અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી। હવે ગામના યુવાનો દ્વારા કાલે પણ ખાડું પૂરવામાં આવ્યો હતો પણ એ પણ વધારે પડ્યો છે અને બીજો એક ખાડું અહીંયા પાછળ પર પડેલું છે। વહેલી તકે સમારકામ થાય એવું અમે ઈચ્છીએ છીએ। કેટલા દિવસથી આ ખાડો પડેલ છે? આ ખાડો 2 દિવસથી પડે છે। ખાડું પડેલું છે 2-3 મહિનાથી પડે છે। કોઈ આજ દિન સુધી કઈ કામગીરી કરવામાં આવેલ નથી? કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। અત્યારે ગામના યુવાનો દ્વારા ખાડું પૂરવાની કામગીરી કરશું પણ જે તે વ્યવસ્થિત કામગીરી થાય એવું ગામ લોકો ઈચ્છે છે। શું નામ તમારું? પટેલ વિજયભાઈ। હળમતિયા ગામમાં લુણાવાડાથી કડાણા ડેમ જતો રસ્તો છે। આ છેલ્લા 2 દિવસથી આ ભૂવો પડ્યો છે। હજુ તંત્ર કોઈ જોવા આવ્યું નથી અને હળમતિયા ગામના અમુક લોકો પડેલી ગયેલા પણ કોઈ જોવા નથી આવ્યું। તો આ ગામના બધા યુવાને આ રેતીને આ બોર્ડ માર્યું છે અને ઓનથી આગળ એક પેટ્રોલ પંપ આગળ ખાસો મોટો ખાડો પડેલો છે। કેટલા દિવસથી આ ખાડો પડેલ છે? આ ખાડો પડે 2 દિવસ થયા અને પેલો ખાડો પડે 2 મહિના થયા। તો શું કોઈ તંત્ર, કોઈ માર્ગ મકાન દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી? જોવા આવતા નથી। હવે જોવા આવે દાડે આવે તો શું ખબર પડે? બરાબર। શું નામ તમારું? પટેલ શંકરભાઈ દુલાભાઈ।